હેલો લર્નર્સ એન્ડ વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્વી. આજે આપણે જોશું કે મેડ એટલે કે બનાવવું. તો એની પાછળ જ્યારે આપણે બીજા કોઈ કોઈ શબ્દો ઉમેરીએ છે ને પ્રેપોઝિશન્સ, તો એનો અર્થ કેવી રીતે બદલાઈ જાય છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. પહેલું તો છે કે મેડ ઓફ. મેડ ઓફ એટલે નું બનેલું. હવે આમાં શું છે કે જ્યારે આપણે મેડ ઓફ નો ઉપયોગ કરીએ ને, અર્થ એમ થાય કે આમાં આપણે મૂળ સામગ્રી જે છે ને એ જોઈ શકીએ છીએ. જેમ કે રમકડા પ્લાસ્ટિકના બનેલા છે, તો એમાં આપણને પ્લાસ્ટિક દેખાય છે. રમકડા એટલે ટોયઝ બનેલા છે, પણ પ્લાસ્ટિક આપણને દેખાય છે, એટલે આપણે બનેલા માટે મેડ ની પાછળ પ્રેપોઝિશન ઓફ વાપરવાનું. આપણે મેડ ઓફ શબ્દનો ઉપયોગ કરવાનો. ટોયઝ આર મેડ ઓફ પ્લાસ્ટિક. આ ટેબલ લાકડાનું બનેલું છે, એમાં આપણને ટેબલ દેખાય છે કે લાકડાથી જ બનેલું છે. આ ટેબલ એટલે ધીસ ટેબલ બનેલું છે મેડ ઓફ શેનું? લાકડાનું, વુડ. આ નું જે છે, નોની નુના જે આપણું આ છે ને, એના માટે આપણે આ ઓફ નો ઉપયોગ કર્યો છે. અને બનેલું છે એટલે મેક થાય, કારણ કે છે પણ ના ઓલરેડી બનેલું છે, એટલા માટે આપણે વર્તમાન કાળનું લીધું અને સાથે મેડ નો ઉપયોગ કરવાનો. આ ટેબલ લાકડાનું બનેલું છે. This table is made of wood. પછી જે મેડ ફ્રોમ એટલે કે માંથી બનાવેલ, કોઈક વસ્તુમાંથી બનાવેલ. હવે લાકડામાંથી જ આપણે ટેબલ બનાવ્યું હતું, પણ એમાં આપણે લાકડું જોઈ શકતા હતા. જ્યારે આપણે મૂળ સામગ્રી જોઈ ન શકીએ ત્યારે મેડ ફ્રોમ. જોઈ શકીએ તો મેડ ઓફ, ન જોઈ શકીએ તો મેડ ફ્રોમ. કાગળ ઝાડમાંથી બને છે. હવે આમાં આપણને જરાય લાકડું ઝાડ કાંઈ દેખાય ન દેખાય. આપણને ખબર છે કે વુડન મેશ હોય છે, લાકડાની મેશ હોય, એનામાંથી આપણે કાગળ બનતો હોય છે. કાગળ ઝાડમાંથી બને છે. પેપર ઇઝ મેડ ફ્રોમ ટ્રી. ઝાડમાંથી, ફ્રોમ ટ્રી. કાચ રેતીમાંથી બનાવવામાં આવે છે. ક્યાં રેતી અને ક્યાં કાચ, જરાય ખબર પડે આપણને કે રેતીમાંથી બનાવેલું છે? ના પડે. મૂળ સામગ્રી દેખાય જ નહીં આપણને, એનું આખું રૂપ જ બદલાઈ જાય. કાચ રેતીમાંથી બનાવવામાં આવે છે. કાચ એટલે ગ્લાસ. બનાવવામાં આવે છે ઇઝ મેડ રેતીમાંથી, ફ્રોમ સેન્ડ. ઇઝ મેડ ફ્રોમ રેતી એટલે સેન્ડ. ગ્લાસ ઇઝ મેડ ફ્રોમ સેન્ડ. હવે જોઈએ તો મેડ વિથ એટલે થી બનેલું. અહીંયા ફોકસ તેના પર છે આપણું, કોઈક વસ્તુ બનાવવામાં જે ઘટકો વપરાણા છે ને એના ઉપર. જેમ કે આ વાનગી તાજા શાકભાજીથી બનાવવામાં આવી છે, એટલે મારું ઇમ્પોર્ટન્સ એના પર છે તાજા શાકભાજી પર. આ વાનગી એટલે ડિશ થી બનાવવામાં આવી છે, મેડ વિથ શેનાથી? તાજા શાકભાજીથી. This dish is made with fresh vegetables. એવી જ રીતે મારા YouTube વિડીયોઝ હંમેશા તમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્સ શું છે મારા વિડીયો બનાવવાનું? કે એનાથી કોઈને આપણે હેલ્પ થઈ શકે, એટલે મારું ફોકસ એના પર છે, કોઈકને યુઝફુલ થાય એના ઉપર. My YouTube videos are always made with you in mind. મારું ફોકસ એના પર છે, તમારા ઉપર. મારા વિડીયોઝ જોઈને જે લોકો ઇંગ્લિશ શીખી રહ્યા છે એના ઉપર મારું ફોકસ છે. એટલે મેડ with you in mind, મગજમાં હંમેશા તમને જ રાખું છું, forever. નેક્સ્ટ છે મેડ આઉટ ઓફ. મેડ આઉટ ઓફ એટલે એમાંથી જ બનેલું. સેમ મેડ વિથ જેવું જ છે, પણ આમાં શું છે, ફોકસ ઘટક પર છે, પણ આપણે સાથે સાથે એમાં આપણી ક્રિએટિવિટી ઉમેરી છે. મેડ આઉટ ઓફ માં ક્રિએટિવિટી નો એડિશન છે. જેમ કે આ બાઇક આઈએનએસ વિક્રાંત માંથી બનેલી છે. મારા ખ્યાલથી હીરો કે બજાજે કોઈકે આપી ત્યાં વિક્રાંત કરીને બાઇક. વિક્રાંતના પત્રમાં ક્યાંય ખબર પડે કે આ વિક્રાંતનું પતરું નીકળ્યું છે? ના, પતરું છે, ફોકસ છે વિક્રાંત ઉપર, પણ આખો શિપ હતી, વોરશિપ, એને આખી બાઇકમાં કન્વર્ટ કરી નાખી. એટલે ક્રિએટિવિટી છે. આ બાઇક આઈએનએસ વિક્રાંત માંથી બનેલી છે. આ બાઇક એટલે ધીસ બાઇક ઇઝ મેડ આઉટ ઓફ આઈએનએસ વિક્રાંત. આ બેગ જૂની જીન્સ માંથી બનેલી છે. બધા પાસે આવી થેલીઓ તો હોય જ. આ બેગ એટલે ધીસ બેગ. હવે ક્યાં જીન્સ નું પેન્ટ આપણે પહેરતા હતા, ક્યાં થેલી? આ બેગ જૂની જીન્સ માંથી બનેલી છે. This bag is made out of an old jeans. હવે જોયું તમે, આપણે મેડ ની સાથે પાછળ જ્યારે પ્રેપોઝિશન ચેન્જ કર્યા તો અર્થ કેટલો બદલાઈ જાય છે.
અડધો સેમ છે પણ આપણું ફોકસ બદલાઈ જાય છે. તો હવે આ મેડના ઉપયોગ તો બરાબર રીતે કરજો જ. અને એક બે વાક્ય જે મેં આપ્યા છે એ બે વાક્યનું ટ્રાન્સલેશન કરી અને કમેન્ટ બોક્સમાં જરૂરથી મોકલાવી દેજો. અને તમે એન્ડ સુધી જોયો છે, આના આન્સર પણ કર્યા છે, તો મારું બીજું એક કામ, આપણા વિડીયોને લાઈક કરો. લાઈક્સ બહુ ઓછા આવે છે. અને સાથે સાથે તમારા ફ્રેન્ડ્સને શેર કરો અને એમને પણ કહો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવા. મળીએ તો પછી આવા જ કોઈક ઇન્ટરેસ્ટિંગ ક્રિએટિવ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ. બાય બાય એન્ડ ટેક કેર.